આપ સર્વે બહેનો જાણતા જ હશો કે એ સમયમાં અમુક વસ્તુ ખવાય, અમુક ન ખવાય. હે, રામાયણ વંચાય, ભાગવત વંચાય, ગીતા વંચાય, સંસ્કાર આવે છે. યુવાન દીકરીઓ જ્યારે એ ગર્ભવતી હોય, જીજાબાઈ એ શિવાજીને કેવા સંસ્કાર, ગર્ભના આ સંસ્કારની વાત છે. તમારું ને મારું જે નિર્માણ થયું છે એમાં આપણા ગર્ભના એ સંસ્કારોનો એનો પ્રભાવ છે. તો આવી રીતે એ અનુભવે છે, સાંભળે છે, વિચારે છે. એમ કહેવાય છે કે એને ઋષિ કીધેલો છે શાસ્ત્રમાં, કારણ કે એને 7 જન્મનું જ્ઞાન ભગવાન આપે છે કે આવી રીતે છેલ્લા 7 જન્મ તે વેડફા છે. એ વિષ્ટાની બાજુમાં મળમૂત્રની આજુબાજુમાં ઊંધો છે, નીચે માથું પગ અધર છે, ઓળથી વીંટળાયેલો છે. અને ત્યારે એ જીવ એટલો દુઃખી થાય છે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, એક વખત આ નરકમાંથી મને બહાર કાઢ, મને મનુષ્ય બનાવ, અને આ વખતે મનુષ્ય જન્મ ધારણ કરીને હું એવી ભક્તિ કરી લઈશ, એટલું ભગવદ નામ લઈ લઈશ અને મારો બેડો પાર કરી લઈશ, પણ એક વખત મને આની બહાર કાઢ.